ધણક કામ સંપર્ક વિહોણું, ગ્રામજનો મુશ્કેલીમાં. ગાંધીનગર જિલ્લામાં વિકાસ કાર્ય માટે વલમણ બન્યું. ગાંધીનગર જિલ્લામાં આવેલા ધણપ ગામ હાલમાં ખૂબ જ ગંભીર સમસ્યા ભોગવી રહી છે. જૂન મહિનાના ચોમાસાની તૈયારી વચ્ચે પણ ગામનો મુખ્ય માર્ગ કાટમાળ બનેલો છે અને ગામ અન્ય વિસ્તારોથી સંપૂર્ણપણે સંપર્ક વિહોણું બની ગયું છે. જિલ્લા પંચાયતની બેદરકારી, ગ્રામજનોના સૂચનોની અવગણના. મેઘ આવવાના એંધાણ વચ્ચે મે મહિનામાં જિલ્લા પંચાયત દ્વારા ધણપ ગામના ગરનાળુ પાસના રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જ્યારે ગામના આગેવાનો અને ગ્રામ પંચાયત દ્વારા લેખિતમાં રજૂઆત કરીને ચોમાસું પહેલા કામ અટકાવવા વિનંતી કરવામાં આવી હતી, તેમ છતાં અધિકારીઓએ કામ ચાલુ રાખ્યું અને જવાબ આપ્યો કે 45 દિવસમાં તાત્કાલિક કામગીરી પૂર્ણ કરીશું. વૈકલ્પિક માર્ગ પણ ન બનાવાયો, સમસ્યામાં વધારો. રસ્તો બંધ હોવાથી ધણપ ગામ માટે કોઈ વૈકલ્પિક માર્ગ ઉપલબ્ધ રાખવામાં આવ્યો નહીં. પરિણામે વરસાદી પરિસ્થિતિઓ વચ્ચે ગામનો શહેરો અને આસપાસના વિસ્તારો સાથે સંપર્ક તૂટી ગયો છે. ગ્રામજનોની માંગણી 800 મીટર મેટલનો રસ્તો બનાવો. ગામ લોકોએ તાલુકા અને જિલ્લા પંચાયતને 700 થી 800 મીટરનો મેટલનો વૈકલ્પિક રસ્તો બનાવવાની લેખિતમાં માંગ કરી હતી, પરંતુ તંત્ર તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નથી. ધણપ ગામ નિરાધાર બન્યું, તાકીદે પગલાં લેવા ગ્રામજનોની માંગ. આ પરિસ્થિતિમાં ધણપ ગામના રહેવાસીઓ તંત્ર સમક્ષ આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા માંગ કરી રહ્યા છે, નહીં તો આગામી દિવસોમાં વધુ મુશ્કેલીઓ ઊભી થવાની ભીતિ સેવાઈ રહી છે. અહેવાલ સુનિલ રાવલ, ગાંધીનગર.